ये मुसंत मिलन को जाइए तो जी मान मोह अभिमान ज्यू ज्यू पैर आगे धरो कोटिक यज्ञ समान। સંતોની વાણીમાં રામદાસજી બાપુ 5 મિનિટ આવે એટલે કીધું આગ્રહ છે કે 5 મિનિટ લ્યો। संत मिलन को जाइए तजिए मान मोह अभिमान ज्यू ज्यू आगे पेर धरो कोटि अग्न समान। मित्रों 2 મિનિટની વાત છે। સત્ય સનાતન ધર્મના નેજા નીચે બેળમીડા છે ત્યારે પાંડવોએ રાજસુ યજ્ઞની તૈયારી કરી। રાજસુ યજ્ઞમાં એમ કહેવાય કે જગત જીતી અને પાંડવો આવ્યા અને રાજસુ યજ્ઞની તૈયારી થાય એટલે એમ કહેવાય કે કોઈ ભૂખ્યું રહેવું ન જોઈએ। દરેક સાધુ સંતો જે ભાગોળે હોય જે સીમમાં હોય કોઈ ભૂખ્યું ન રહીએ। પણ એક એમ કહેવાય કે હસ્તિનાપુરની સીમમાંથી એક સાધુ મહાત્મા સીમાડે બેઠા છે। દૂતોએ જઈને કીધું કે પાંડવોએ મહારાજ ધર્મરાજાએ રાજસુ યજ્ઞની તૈયારી કરી અને આપ બાપજી પધારો પ્રસાદ લેવા માટે રાજની અંદર, એટલે અમારો રાજસુ યજ્ઞ પરિપૂર્ણ થાય। એટલે સાધુ કે હું એમ ના આવું, કેમ તો કે મને એક રાજસુ યજ્ઞનું ફળ આપો ને તો હું આવું। એટલે દૂતો પાછા ગયા। મહારાજ ધર્મરાજાને વાત કરી કે મહારાજ એક સાધુ ભાગોળે ગામની પાદરે છે, આવવાની ના પાડે છે। કેમ તો કે એમ કહે છે કે મને એક રાજસુ યજ્ઞનું ફળ આપો। એટલે ભગવાન કૃષ્ણની હાજરી હતી, પાંડવો હતા। એટલે ધર્મરાજા એમ કહે છે કે હવે એક યજ્ઞ કરવો ને એક યજ્ઞમાં જો એ મહાત્મા ના આવે તો યજ્ઞ પરિપૂર્ણ ન થાય, તો આને ફળ કેમ અમારે એક યજ્ઞનું દેવું। એટલે એમ કહેવાય કે સહદેવને નકુળ ગયા। એટલે ફરી વખત કીધું બાપજી આપ અમારે ત્યાં પ્રસાદ લેવા માટે ઘરે પધારો, રાજસુ યજ્ઞની તૈયારી થઈ ચૂકી છે, આપ પધારો ભોજન કરો। એટલે મહાત્માનો એક જ શબ્દ હતો કે રાજસુ યજ્ઞનું ફળ મને આપો। પાંડવો 5 જે આવ્યા પછી પાંડવો મૂંઝાણા કે રાજસુ યજ્ઞની પરિપૂર્ણ કરવો છે પણ શું કરવું। તે ભગવાન અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કાળિયો ઠાકર એ જગદંબાનું સ્વરૂપ દ્રૌપદીને ઈશારો કરે છે કે દ્રૌપદી હવે આ નારી સિવાય પાર નથી સાહેબ। અને દ્રૌપદી હાનમાં સમજી જાય અને દ્રૌપદી જાય છે। વિચાર કરજો, હાલતી થઈ દ્રૌપદી આમ હાલતા થયા એટલે એમ કહેવાય 1 ડગલું 2 ડગલા 3 ડગલા 4 એમ મહાત્માજીની પાસે જઈ વંદન કરીને કીધું મહાત્માજી અમે રાજસુ યજ્ઞ હાજરો છે અને આપ અમારે ત્યાં ભોજન પ્રસાદી માટે પધારો અને આપ આવો એટલે અમારો રાજસુ યજ્ઞ પરિપૂર્ણ થાય। એટલે મહાત્માએ એક જ વાત કીધી મને એક રાજસુ યજ્ઞનું ફળ આપો। એટલે દ્રૌપદી એક નહીં 100 ફળ આપું, 100 રાજસુ યજ્ઞનું ફળ આપું। તો કેમ? ત્યારે આ સાખી ગવાણી સંત મિલન કો જાઈએ તજીએ માન મોહ અને અભિમાન આ બધું ત્યજી અને કોઈ સંતને મળવા જાય એક ડગલું ભરો ને એક રાજસુ યજ્ઞ બરાબર છે। એટલે બાપજી હું તો અહીં 200 ડગલા હાલીને આવી, એમાંથી 100 બાદ કરી નાખો તમારા અને બીજા 100 નું ફળ લાવો, કરો કૃષ્ણાર્પણ। આ તાકાત છે સાહેબ સનાતન ધર્મની, આ શબ્દની આ વચનની તાકાત છે। અને એમ કહેવાય કે એના રાજસુ યજ્ઞમાં મહાત્માજી પધાર્યા પણ પાંડવો અને કૌરવોનું યુદ્ધ થયું। મિત્રો બે સામે સામે બાથ ભરીને બેઠા હતા, આ બાજુ કૌરવો આ બાજુ પાંડવો, બે આમ હથિયાર તેજીને પણ કૃષ્ણ અને અર્જુન એમ કહેવાય કે બેયની વચ્ચે મધ્યમાં આવી અને કૃષ્ણએ રથ રોક્યો છે અર્જુનનો અને ગીતાનું જ્ઞાન કરે। મિત્રો વિચાર કરજો, એક એવો સંજય ન હોત ને તો તમને મને ગીતા ન મળી હોત બાપ। બહુ મહત્વનો પોઈન્ટ છે। આ બાજુ કૌરવો છે, કૌરવો એની રીતથી પાના હજાવામાં છે યુદ્ધની તૈયારીમાં, આ બાજુ પાંડવો પણ એની તૈયારીમાં છે। એ તો એનામાં મસ્કુલ બીના ભગવાન શ્રી કૃષ્ણ ઉપદેશ કરે છે અર્જુનને કે હે અર્જુન 18 અધ્યાય ગીતાને એને કીધા છે, કોઈ સાંભળનારું નથી, બે વચ્ચેનો સંવાદ છે। અને એ બેનો સંવાદ કેને નિહાળ્યો સાહેબ? સંજયે નિહાળ્યો અને સંજયે લાઈવ પ્રસારણ કર્યું, ધૃતરાષ્ટ્રને કીધું બધાઈને। એટલે આજે તમને મને ગીતા યાદ છે સાહેબ।
સંજય ન હોત ને તો એ ગીતા ન્યા એ કુરુક્ષેત્રના મેદાનમાં રહી જાત. વિચાર કરજો, જ્યારે જ્યારે આ દેશ ઉપર જ્યારે સંકટ આવ્યું છે, ધર્મ ઉપર સંકટ આવ્યું છે, ફરી વખત કહું છું, કોઈક સ્વરૂપે કોઈક સંતો આવ્યા છે, અખિલ બ્રહ્માંડનો માલિક ક્યારેક આવ્યા છે, દશા અવતાર થયા છે. એમાં ભગવાને એવી લીલાઓ કરી, જ્યારે જ્યારે સંતોને કષ્ટ પડ્યા છે ત્યારે એ મોરારી કોઈ પણ સ્વરૂપે અવતાર ધારણ કરી અને ભગતની લાજ રાખવા આવે. અને જે સનાતન ધર્મના જે સંતો થયા એ બધાએ વાણીઓ જ કીધી છે, બધાએ બોલીને જ ગયા છે. અને બોલ્યું એટલે કોઈ યુનિવર્સિટીમાં નથી ગયા, કોઈ ભણવા નથી ગયા, માત્ર આત્મજ્ઞાનથી અનુભવ કર્યા, અનુભૂતિ કરી અને પોતાના નિજમાંથી જે કંઈ અંદરથી જે કંઈ મળ્યું અને જે કંઈ તમે વિચાર તો કરો, બધાય સવારામ બાપા અભળ માણસ, દાસ સતાર, દાસી જીવણ, હોથી સાહેબ, કબીર સાહેબે તો આખું બધું કે કાલે મેં કીધું ને ભજન બોલ્યા કે ગુરુ તારો પાર ન પાયો, હે પૃથ્વીના માલિક તમે તારો તો અમે તરીએ. એક તત્વ એવું છે કે જેનો કોઈ પાર નથી પામી શક્યું, એ તત્વ કીધું તો નિરંજન નિરાકાર સ્વરૂપ છે. અને એ નિરંજન નિરાકાર સ્વરૂપને તમે વરીને હું જ્યારે બેઠા છીએ એના નીજા નીચે, ત્યારે આનંદ કરવા માટે બાપુ આવી ગયા. ઓહો, આમાં અમારે એવું છે, હમણાં કાંઈ બી નથી, અવાજ બેસી ગયા અને પણ એની કંઈક બે શબ્દો આપણે આ જાય, શબ્દો પૂછવો બાપાના શરણોમાં ચડે કંઈક, અને કંઈક આમાં કલ્યાણ થાય. બાકી તો આમાં મેં કીધું એમ કાકરા કોરા છે, પલરે જ નહીં આપણા, અને ઢેફા થવું પડે, ઓગળવું પડે બાપ. પણ જે રામદેવજી મહારાજ ગદગંગાને ઉપદેશ કરતા હોય, જે સંતોએ ઉપદેશ કર્યો છે, એ જીવનમાં તમારે ને મારે ઉતારવા માટે છે. કારણ કે જે સંતોએ ઉતાર્યા છે આ ભવસાગર પાર તરી ગયા છે. બાકી તો આવન જાવનના જે ફેરફારા છે, અહીંયા આવે ને જાય, આવે ને જાય, 184 યોનિમાં ક્યાંક તમે ને હું ભટકવાના છે. કર્મથી બીજું કોઈ મહાન નથી. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ કાળિયો ઠાકર. એક વાત કરી દઉં ભાવ અને પ્રેમની, કેવો પ્રેમ હોય, રાધા કૃષ્ણનો પ્રેમ હોય, મીરા કૃષ્ણનો પ્રેમ હોય, યશોદા કૃષ્ણનો પ્રેમ હોય. અને પ્રેમને હિસાબે એમ કહેવાય કે કૃષ્ણ છે ને એ બાપ એવો 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 પેલો જાદુગર જો જગતમાં કોઈ આવ્યો ને તો કૃષ્ણએ વાંસળી વગાડી છે, પણ એને આપણે મોરલીધર કીધો છે. મુરલી કોણ વગાડે તો કે મદારી, એની જગતને નચાવી દીધું, આમ નાચો. જગતને કીધું છે આમ રેવાય, જગતની અંદર એને જગદીશને કહી દીધું તારે આમ રહેવાનું છે જગતમાં, જગતને કહી દીધું આમ રહેવાય, અને માનવને કીધું તારે આમ રહેવાનું છે. આ ત્રણ કૃષ્ણએ ત્રણ વચન આપ્યા છે. જીવ, જગત અને જગદીશ ત્રણને કેમ જીવન આ સંસારમાં રહેવું ને એનો ઉપદેશ કૃષ્ણએ આપ્યો છે. અને એવા કૃષ્ણની વાણી પણ બાપુએ રજૂ કરી. ફરી વખત આપણે જેને સાંભળવા છે, કારણ કે માહોલ બંધાઈ ગયો છે. બાપુએ આજે એવો માહોલ બાંધ્યો, એવો માહોલ, એક છાયા બંધાડી છે, અને એના અમે થોડાક આમ જકડ કરીએ, પણ હવે આપણે બધા થોડાક આમ ઓલા ફરીએ, પણ છતાં ફરી વખત એવા માઢુડા, એવા ગરવા ગળાના ગાયક અને જેના અવાજમાં સૂર છે. બાપુએ તો એવા એને કંપોઝની વાત કરીને કેટલા કંપોઝ બનાવ્યા, કેટલા નવા ભજનો, ભેડિયા, રાહડા સાહેબ, ભજનોને કેવા ઢાળ આપ્યા કે આજની યુવા પેઢી છે જેને ગમે, જે દેશી ઢાળ છે જેને નથી ગમતા, એને આજે સમાજમાં સમયની આરે મેં કીધું હતું કે સમયની આરે હાલવું જોઈએ. તમે ઊભી જાઓ, સમય તો ફરતો રહે, તમે એની અન્ય રહી જાઓ, પણ બાપુએ આ સમયની સાથે ચાલી અને જગતને એવા કંપોઝ આપ્યા છે, એવા સંતોની વાણી આપી છે. ફરી વખત રામદાસજી બાપુને વિનંતી કર્યું, આવું બાપા, તમને આનંદ આવે એવો સરસ મજાનો એવો સંતોની વાણી લઈને આવે છે રામદાસજી બાપુ ગોંડલિયા.